માતાજી ની દયા ઓરદર માતાજી મજા કેવી ગાવી મોજ માં કઈ ઘટે નહીં સંગ દા વાર કે હરિદ્વાર પાલા બાપા હરિદ્વાર જાત્રામાં જોઈ મજા અરે કઈ ઘટે નહીં ગંગા મૈયા ની દયા હો ભાઈ ગંગામાં ખૂબ નાયા એકદમ મજા કરી ભાઈ બીજા ક્યાં ક્યાં ગયા હતા તમે અરે ગંગાજી સામરિયાજી કેસરિયાજી ઋષિકેશ હરિદ્વાર પછી વ્યસન કરવું જરૂરી દેવ દર્શન જવું જરૂરી છે વ્યસન થી મુક્તિ થવી જોઈએ જીવનમાં આપણે એકવાર હરિદ્વાર જવું જોઈએ કે ના જવું જોઈએ તમે અને ખોટા વ્યસન કરો માં એના કરતા એકવાર ફરી આવો 101% ની વાત છે ફરી આવ્યો એટલે વ્યસન મુક્ત કરો આપણા સમાજની અંદર વ્યસન મુક્ત કરો હાલો મિત્રો બધા મિત્રો જય માતાજી હર હર મહાદેવ મિત્રો મારો બાપો હરિદ્વાર યાત્રા કરવા ગયો પાલો બાપો પાલા જગ્યા નવલા તો મિત્રો આજે આવે રહ્યા અને હામિયા હે આમ ધૂમથી હામિયા હા ઘરે તો હાલો મિત્રો કરાવ જમાવટના પાટિયા તો મિત્રો ફાઇનલી મંદિરમાં જે મેન મંદિર છે ને એની અંદર ફોટો વાળવાની મનાઈ છે પણ તમે દર્શન કરી શકો શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાજીના અમે કરી લે કરો કરો તો મિત્રો આ મારો લાખો બાપુ હે ને આ મારો પાલો બાપુ તો મિત્રો આ હરિદ્વાર યાત્રામાં ગયા હતા તો હું લાખા બાપા કેવી મજા આવી અરે માતાજી ની દયા ઓરદર માતાજી મજા કેવી ગાવી મોજ માં કઈ ઘટે નહીં સંગ દા વાર કે હરિદ્વાર ભુગાડી દીધું માતાજી ઓરદર ની માતાજી આપણી શરતી રાખી અને હવ ને કેવી મજા આવી થાક કેવું લાગી જરા જરા લાગી હતું થાક તો લાગે ક્યાંય પણ હા ઈ તો બરાબર ક્યાંય પણ તમે જાઓ થાક તો લાગવાનો છે બાપા ઘર જેવું તો ન હોય આવું જવું થાક આવું જાવું વાહનમાં ઘર જેવું માતાજી ઓરદર ને આપણી ઓરદર ની માતા આપણી શરતી રાખે જાત્રા થઈ ગઈ પરિપૂર્ણ ઘેર ભૂગી જઈએ ભોજન બધાને કરાવી દઈએ આપડા આગાવાલાઓને બોલો સુદામાપુરી ની સુદામાપુરી ની જય માતાજી જય મમાઈ માં જય ઓરદર ની માતા
યમુનાજી પધારા મારા ઉરના આંગણે યમુનાજી પધારા મારા ઉરને આંગણે હે મારા હૈયા મહારખન માય રે આજ આનંદ નીલે રે આજ આનંદ નીલે હૈયા મારા ખના માય રે આજ આનંદ નીલેલ છે હે તોરણ પતાકા બાંધ્યા પારણીએ તોરણ પતાકા બાંધ્યા પારણીએ મારી કુળદેવી મેર છે મારે લીલા મેર છે મારી કુળદેવી નો દીવો અખંડ મારે ઘેર છે મારી કુળદેવી નો દીવો અખંડ બને ઘેર છે મારી કુળદેવી મેર છે મારે લીલા મેર છે મારી કુળદેવી મેર છે મારે લીલા મેર છે મારી કુળદેવી નો દીવો અખંડ મારે ઘેર છે મારી કુળદેવી નો દીવો અખંડ બને ઘેર છે જય નાગવા જય નાગવા જય નાગવા માએ મને માગ્યા વગર ઘણું બધું દીધું છે નસીબના આધાર ઉગાડી સુખનું સવર કીધું છે ભોય પડવાનો ભયના ભીતરે બાવડું જાળી લીધું છે જરૂર પડે હાજરીનું પરમાણું દીધું છે પરમાણું દીધું છે નારા દેખાય છે સત્સંગ ગંગામાં સૌના વાને ગયા તા સત્સંગમાં નાવા બેઠાય છે જન્મો જન્મના પાપો રે જાય છે જન્મના પાપોને જાય છે હે મારા મટી ગયા 84 ના ફેર રે આજ આનંદ નીલે રે આજ આનંદ નીલે રામથી ગયા 84 ના ફેરે આજ આનંદ નીલેલ છે હે માખણ ને મિસરી માને ધરાવશું મેરી સેવાજ માને ધરાવશો માખણ ને મિસરી માને ધરાવશું માખણ મેરી સેવાજ માને ધરાવશો જલ રે જમનાજીની જારી ભરી લાવશું ચલ રે જમનાની ચારી ભરી લાવશો આજે ગોપીઓને લીલા લીલા લે રે આજ આનંદ નીલે રે આજ આનંદ ગોપીઓને લીલા લીલા લેર છે આજ આનંદ નીલેલ છે આજે ગોપીઓને લીલા લીલા લેર છે આજ આનંદ નીલે રે આજ આનંદ નીલે આજે ગોપીઓને લીલા લેર છે આજ આનંદ નીલેલ છે હે આજે યમુનાજી પધારા મારે ઘેર રે આજ આનંદ નીલે રે આજ આનંદ પધારા મારે ઘેર આજ આનંદ નીલેલ છે આનંદ નીલે રે આજ આનંદ નીલે આજ આનંદ નીલે આજ આનંદ નીલે આજ આનંદ નીલે શ્યામ સુંદર શ્રી અમરેશ્વરી મહારાજ આય છે સત્સંગ ગંગામાં સૌના વાને ગયા તા સત્સંગમાં નાવા બેઠાય છે જન્મો જન્મના પાપો રે જાય છે જન્મના પાપોને જાય છે હે મારા મટી ગયા 84 ના ફેર રે આજ આનંદ નીલે
માખણ ને મિસરી માને ધરાવશું મેરી સેવાજ માને ધરાવશો માખણ ને મિસરી માને ધરાવશું માખણ મેલી સેવાજ માને ધરાવશો જલ રે જમનાજીની જારી ભરી લાવશું ચલ રે જમનાની ચારી ભરી લાવશો આજે ગોપીઓને લીલા લીલા લે રે આજ આનંદની લે રે ગોપીઓને લીલા લીલા લેર છે આજ આનંદની લેર છે આજે ગોપીઓને લીલા લીલા લે રે આજ આનંદની લે આજે ગોપીઓને લીલા લીલા લેર છે આજ આનંદની લેર છે આજે યમુનાજી પધાર્યા મારે રામભાઈ હું હાલે? મજામાં હરીભાઈ? હારું ને? તો અત્યારે મારા ભેગો હરીભાઈ છે. હરીભાઈ તું હરિદ્વાર ને એ બાજુ રખડી આવ્યો કેવી મજા આવી પેલાથી? કઈ ઘટા ને એમ થાય કે ગયા એમ અને હકીકતમાં જવું જોઈએ એમ હરિદ્વાર જાત્રામાં જવું જોઈએ કે ના જવું? જવું જ જોઈએ આપણા મા બાપ ને લઈ જવા જોઈએ. જરૂરી લઈ જાવ જરૂરી છે તો તું ગયો તો કેવી મજા આવી? એટલે બધી સુવિધા ને કેવી હતી? કોઈ વસ્તુ ને કઈ ઘટા નહીં સુવિધા બહુ એકલા હતી ને કેટલાક ધામ રખડે તો તમે ગયા તો? બદ્રીનાથ ગયા હતા હરિદ્વાર ને કેદારનાથ ઋષિકેશ હા તો ગંગા મૈયામાં કેટલીક વાર અંદાજે નાયા પછી આમ પ્રભાવ કઈ પડ્યો આમ 10-15 દી થાય અથવા તો મહિનો દી થાય આમ કઈક થોડુંક તો ફીલ થયો હોય ને કે નહીં નાવાનો ફાયદો? ના નાવાનો ફાયદો થાય જ 100% તને કહું નાવાનો ફાયદો થાય ને હકીકતમાં અહીંયા જરૂરી છે અને સૌથી પહેલા આપણા મા બાપ ને લઈ જવા છે. મા બાપ ને પેલા લઈ જવાય પછી હરિદ્વાર આપણે જવું છે દર્શનના નાડાવરા રવાડે ચડી ગયા એના કરતા દેવ દર્શને જવું જરૂરી કે વ્યસન કરવું જરૂરી? દેવ દર્શન જવું જરૂરી છે વ્યસન થી મુક્તિ થવી જોઈએ બાકી તો દેવની ઉર્જા ઓટોમેટિક આવી જાય દેવ દર્શન જાય એટલે બરાબર ને? હા ઓકે તો ફાઇનલી મારા ભેગા છે દેવાભાઈ. હું દેવાભાઈ તમે જયારે યાત્રામાં ગયા હા આજથી કેટલા વર્ષ પેલા ગયા અંદાજે? જાજા વર્ષ થયા 10-15 વર્ષ થયા અને ત્યાં કેવી મજા આવી હતી? અરે ખૂબ મજા આવી હતી અને ત્યાં સુવિધા કેવી હતી? અત્યારે તો જો સારું છે ઘરના વાહન લઈ નાના જાય એમ. તેથી અમે ઘરના વાહન લઈને ગયા સુવિધા બહુ સારા ફારે છે બરાબર. અને મજા કેવી આવી? અને હરિદ્વાર મજા- એકવાર જવું જોઈએ કે ના જવું જોઈએ? જરૂરી જવું જોઈએ એક ફેર આપણા મા બાપ ને નવરાવા જોઈએ. નવરાવા જોઈએ હરિદ્વારમાં નાયા પછી દેવની ઉર્જા મળે એ વાત 100% સાચી છે કે આ બધા ખાલી ના ફેંકા એ વાત ના સાચી છે એ વાત 100% સાચી છે. એ વાત બહુ સાચી છે બીજે તમે કઈ કઈ જગ્યાએ ગયા હતા ત્યારે? હરદ્વાર ને પંજાબ ને રાજસ્થાન ને નાગેશ્વર ને બરાબર. મેં એવી એક વાત સાંભળી હતી કે હરિદ્વાર આપણે જયારે ગંગાના ઘાટ પછી ઓલું ભાઈ આ ઓલું શેતપલક નામ છે નાગેશ્વર ને. હા બરાબર. હરિદ્વાર આપણે જઈએ હા. આપણે ગંગાજીમાં સ્નાન કરીએ હા પછી જે ગંગાજીના ઘાટ ઉપર આપણે બેઠા હોય ત્યારે આપણે ખરેખર આ કામ ધંધો ને ઘર પરિવાર ની બધું ને ભૂલાઈ જાય. સાચી વાત? બધું ભૂલાઈ જાય બધું ભૂલાઈ જાય આપણે એમ થાય કે આ નાયા જ રાખીએ આ ના રોકાય હા એમ થાય કે આ બેઠા રહીએ ને નાયા જ રહીએ. બેઠા નાયા જ રાખીએ ત્યાં એક શાંતિ અલગ છે એમ ને? બહુ શાંતિ આપણો ઘર યાદ જ ના આવે યાદ જ ના આવે, બધું ભૂલાઈ જાય. બધું ભૂલાઈ જાય રામ રામ કરવા રામ રામ હું કરવા હતા તમે જે અહીંયા જાત્રામાં ગયા હતા અહીં કેવી મજા આવી હતી? બહુ આવી જીવનમાં આપણે એકવાર હરિદ્વાર જવું જોઈએ કે ના જવું જોઈએ? તમે ગયા હતા ત્યાં સુવિધા કેવી હતી? ને અટાણના આ બધા વાતો કરે કે બહુ સારું છે. પેલે આમ સારું હતું, મજા આવતી? ના થઈ બહુ સારું છે અને હરિદ્વાર ઘાટ ઉપર આપણે બેઠા હોય તો એમ છે કે બધા એક અલગ જાતની શાંતિ હોય ને ઘર પરિવાર ને ધંધો ને બધું ભૂલાઈ જાય. ભૂલાઈ એ વાત છે. જાય ભૂલાઈ જાય મારી કુળદેવી મેર છે મારે લીલા મેર છે મારી કુળદેવી નો દીવો અખંડ મારે ઘેર છે મારી કુળદેવી નો દીવો અખંડ બને ઘેર છે મારી કુળદેવી મેર છે મારે લીલા મેર છે મારી કુળદેવી મેર છે
રણમાં કીધું છે તો મિત્રો અત્યારે મારા ભેગા હા ધરમગુરુ અને અમારા કુલદેવી માના ભુવા હતા શ્રી જીતવા હતા. તો જીતવા હતા હમણાં જાત્રામાં જતા ને એની પહેલા કદાચ ગયા હશે. જીતવા હતા જાત્રામાં ગયા હતા કેવી મજા આવી તમને? બહુ આનંદ આવ્યો. ગંગાજી ગયા, બધે અમે ફર્યા, બહુ મજા આવી. એક દાણ આપણે મનુષ્યનો અવતાર આવ્યો હોય, મહિલો હોય તો જાત્રા કરવા જવાય, પણ આપણા મા બાપ ને કરાવી પછી જાત્રામાં આપણે જવાય. આપણા મા બાપ ને પેલે લઈ જવાય જાત્રામાં. જવું જરૂરી છે ગંગાજી. અને તમે કેટલીક વાર જાત્રામાં ગયા? હું આ ત્રીજી દાણ ગયો. પેલે મારા મા બાપ ને લઈ ગયો, બરોબર. પછી બીજી દાણીએ મારા મા બાપ ને લઈ ગયો, અને ત્રીજી દાણ મારા ભાઈઓ લઈ ગયા, બરોબર. જગાભાઈ લઈ ગયા, બરોબર. આ હું ત્રીજી દાણ ગયો, પણ બહુ મજા આવે, બહુ આનંદ આવે. જીવનમાં એકવાર જવું જોઈએ. જવું જરૂરી છે, પણ આપણા મા બાપ ના જાત્રા કરાવી પછી જાત્રા કરવી ઈ જરૂરી. પેલે આપણા મા બાપ. તમે કઈ કઈ જગ્યાએ ગયા હતા ગયા ત્યાં? અમે ગયા એટલે અમે કુળદેવી માના દર્શન કર્યા, પછી રાંઘવા ગયા, બરોબર, સત્યએ. પછી ત્યાંથી અમે આયલા એટલે ડાયરેક્ટ દુધરેશ, આપણું વડવારા મંદિર, બરોબર. પછી ત્યાંથી આયલા એટલે વાડીનાથ, આપણું વાડીનાથ મહાદેવ, બરોબર. પછી ત્યાંથી અમે ગયા એટલે પીપળી રામાપીર નું મંદિર, પીપળિયા, બરોબર. પછી એમ થતા થતા બધું અમે જે આવતું રૂટમાં અમે લેતા ગયા. પછી અંબાજી ગયા, અંબાજી થી પછી ઓમબન્ના, પછી રામદેવડા, રામાવે રણુજા, રામદેવ રણુજા, પછી કરણી માતા. પછી અમે ગંગાજી ગયા. પછી ગંગાજી થી પરત ફર્યા ઋષિકેશ, રામજુરા, લક્ષ્મણજુરા. પછી અમે ત્યાં 3 દિવસ રોકાણા, બહુ નાયા, આનંદ કર્યો, બહુ મજા આવી, બહુ મજા કરી ગંગાજી. વાત આ બધા એમ કે હરિદ્વાર જાત્રામાં જઈએ ગંગા મૈયામાં સ્નાન કરી લે પછી ત્યાં બેઠા હોય ને એટલે બધું ભૂલાઈ જાય. એ વાત સાચી? બધું આપણું આખું બધું ભૂલાઈ જાય. ઘર પરિવાર ધંધો હોય કે આ બધું શાંતિ, બહુ ગંગાજી જાવ એટલે તમને બહુ શાંતિ મળે. તો ત્યાંની ઉર્જા જેવી છે એ વાત 101% સાચી છે. ત્યાંની ઉર્જા બહુ બહુ મજા આવે. ગંગાજી જાય એટલે બહુ મજા આવે. ત્યાં તમે બેઠા હોય ને એટલે કોઈ જાતના વિચાર ના આવે, બધું ભૂલાઈ જાય. પછી અમે ત્યાંથી ગંગાજી ગોકુળ, મથુરા, બરાબર. પછી નાથદ્વારા, કેસરિયા, સાંભળિયા, બરોબર. પછી અમે દામોકુળ, જુનાગઢ, પછી સોમનાથ, ને પછી આપણા માતાજીના જેટલા મઠ આવે ને, 5 મઠ ને 6ઠી દેરી કે એ બધા અમે દર્શન કરતા આવ્યા. પછી છેલ્લે પાછા અમે રાંઘવા સત્યામાં ગયા, અને પછી પાછા અમારા કુળદેવી, પછી પાછા અમે જગાભાઈ ને ઘરે, ત્યાં અમારી યાત્રા સંપન્ન થઈ. દ્વારકાની યાત્રા તો આવી રીતે પૂર્ણ થઈ. તો મિત્રો જીવનમાં ખરેખર એકવાર જવું જરૂરી છે, અને ખોટા વ્યસન કરવામાં એના કરતા એકવાર ફરી આવો. 101%ની વાત છે. ફરી આવ્યો એટલે વ્યસન મુક્ત કરો. આપણા સમાજની અંદર વ્યસન મુક્ત કરો. વ્યસન થી છેટાર્યો ન કરવાના વ્યસન કરે એના વિશે તમારે કરવા જોઈએ કે ન કરવા જોઈએ? નહીં, ન કરવા જોઈએ. વ્યસન કોઈ વસ્તુનું વ્યસન ન રાખો. ખોટો આપણો દેખાવ્ય નહીં કરવાનો.